મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે તણાવ બળ આધારિત છે દાખલાઓ છે જોયા હતા. એટલે હવે તમને લંબ બળ અને તણાવ બળ બંને આધારિત એફબીડી ડાયાગ્રામ કઈ રીતે દોરવા, એના પર બળ કઈ રીતે દર્શાવવું અને પ્રવેગ કઈ રીતે દર્શાવવો એની ખાસ ખ્યાલ છે તમને આવી ગયો છે. ચાલો હજુ પણ થોડાક વધુ દાખલાઓ છે એની પ્રેક્ટિસ કરી લઈએ. તો જો તમને રકમમાં એમ પૂછેલું છે કે તણાવ બળ અને લંબ બળ મેળવો. આ એક રકમ આપેલી છે કે એક સમક્ષિતિજ સપાટી ઉપર 37 ડિગ્રીના ખૂણે એક ઢાળ છે અને આ ઢાળ પર 2 કિલોગ્રામ દળનો બ્લોક છે એ દોરી વડે બાંધીને લટકાવેલો છે. અહીંયા એક દ્રઢ આધાર છે, આ દોરી વડે લટકાવેલો છે. તો પહેલું આપણે શું કરવું પડે તો કે આનો ફ્રી બોડી ડાયાગ્રામ છે આપણે દોરવો પડે. પણ હવે કેવું છે કે જો તમને નિપુણતા આવી ગઈ હોય તો તમે એ સેમ વસ્તુ છે આમાં ને આમાં દોરીને દર્શાવી શકો. સમજાય છે? શું કરવાનું છે કે જે આપણને પૂછેલું છે આમાં ને આમાં બધા જ બળો છે દર્શાવી દેવા, અથવા હજુ પણ નથી ખ્યાલ આવતો તો શું કરવાનું, આનો ફ્રી બોડી ડાયાગ્રામ છે દોરવાનું. તો ફ્રી બોડી ડાયાગ્રામ માટે આ 2 કિલોગ્રામનો બ્લોક, ઓકે, 2 કિલોગ્રામના બ્લોક પર નીચે તરફ શું લાગશે, વજન બળ mg, ઓકે, અને કેટલું હશે તો કે 2 કિલોગ્રામનો હોવાથી 20 ન્યૂટન. બીજું, આ જે સંપર્ક સપાટી આવી તો સંપર્ક સપાટીને લંબ રૂપે, સંપર્ક સપાટીને લંબ રૂપે લંબ બળ n લાગશે. અને આપણે જાણીએ છીએ કે લંબ બળ અને વજન બળ વચ્ચેનો જે આ ખૂણો છે એ કેટલો આવશે, 37 ડિગ્રી. ત્રીજું કે આ બ્લોક છે આ દોરી વડે બંધાયેલો છે તો દોરીમાં શું લાગવાનું છે, તણાવ બળ. એ ક્યાં હશે તો કે ઢાળ વાળી સપાટીને સમાંતર. આ બાજુ શું લાગતું હશે, અહીંયા જ બતાવું, તણાવ બળ T, ઓકે. તો આ રીતની માહિતી છે આપણને આપેલી છે. હવે આપણને શું કીધું છે, તણાવ બળ અને લંબ બળ મેળવો એટલે T અને N ની વેલ્યુ છે આપણે મેળવવાની છે. તો જો ધ્યાન આપો, આ વજન બળ mg છે, mg 37 ડિગ્રીનો ખૂણો બનાવે છે તો આ mg ના 2 ઘટક પડશે. કયો ઘટક, એક છે આ સમક્ષિતિજ ઘટક આવશે અને બીજો છે આ રીતે શિરોલંબ ઘટક આવશે. તો આ શિરોલંબ ઘટક કેટલો આવશે તો કે આ 20 છે તો આ આવશે, એની વેલ્યુ કેટલી આવશે, 20 cos 37 ડિગ્રી. ઓકે, દેખાય છે કે મોટા અક્ષર કરું, જો તો ધ્યાન આપજો, કેટલો આવશે 20 cos 37 ડિગ્રી. તેવી જ રીતે આ જે એને છે લંબ ઘટક આવ્યો તો એ કેટલો આવશે 20 sin 37 ડિગ્રી. આ 2 ઘટકો આવી ગયા. હવે જો વિચાર કરો, સંતુલનનો વિચાર કરો, આ બ્લોક અહીંયા દોરી વડે બાંધીને મૂકેલો હોવાથી આ બ્લોક આ બાજુ ખસશે તો કે નહીં. તો આ ઢાળને જે સમાંતર છે સમક્ષિતિજ સંતુલનમાં છે બ્લોક. બીજું કે આ બ્લોક છે આ સપાટી પર પડેલો છે તો આ શું, આ બ્લોક છે એ સપાટીને નીચે તરફ ધક્કો લગાવશે તો કે લંબ બળ જેટલો લગાવશે, વધારે નહીં. બ્લોક નહીં નીચે પડે કે નહીં અહીંથી ઓટોમેટિક ઉપર જાય. તો એ શિરોલંબ સંતુલનમાં પણ છે. તો આપણે આવા ઢાળવાળા દાખલા માટે મેં તમને એક ટ્રીક કીધી હતી. શું કીધું હતું તો કે આ કોઈ પણ આવે છે, ખાસ કરીને વજન બળ આવે છે, વજન બળના ઢાળને સમાંતર ઘટક અને ઢાળને લંબ ઘટક છે વિચાર કરો. તો જો આ જે ઘટક આવ્યો એ ઢાળને લંબ આવ્યો અને આ ઢાળને સમાંતર, એનો વિચાર કર્યો. હવે 2 kg બ્લોકના સમક્ષિતિજ સંતુલન માટે, સમક્ષિતિજ સંતુલન માટે, તો સમક્ષિતિજ સંતુલન માટે શું આવશે તો કે તણાવ બળ T બરાબર 20 sin 37 ડિગ્રી. ઓકે, ચાલો સોલ્વ કરીએ. 20 sin 37 ની કિંમત શું થશે, sin 37 ખૂણો છે નાનો, સામેની બાજુ નાની આવશે તો 3/5, 20 ગુણ્યા 5 ગુણ્યા 4 એટલે 20 થાય તો 4 તેરીને 12 ન્યૂટન. તણાવ બળ કેટલું આવી ગયું, 12 ન્યૂટન. ઓકે, પછી નેક્સ્ટ બીજું કહી શકીએ 2 kg બ્લોકના શિરોલંબ સંતુલન માટે. ઓકે, શિરોલંબ એટલે આ થઈ ગયું. તો કોઈ એકને પ્લસ લ્યો તો બીજાને માઇનસ લ્યો તો તમે એમ સમેશન ઓફ y ઇઝ ઇક્વલ ટુ 0 કહી શકો. અથવા તો આ બે કેવા થઈ જશે, સરખા, ઉપર તરફ બરાબર નીચે તરફ. તેથી
n બરાબર 20 cos 37 ડિગ્રી. ચાલો 20 cos 37 ની કિંમત કેટલી થશે? તો પાસેની બાજુના છેદમાં કર્ણ 4/5 ભાગ ચાલશે એટલે અહીંયા 4 આવશે. 4 ગુણ્યા 4 16 ન્યૂટન. તો લંબબળ કેટલું આવી ગયું? 16 ન્યૂટન. જે આપણને પ્રશ્ન પૂછેલો હતો. તણાવ બળ કેટલું આવશે? 12 ન્યૂટન. અને લંબબળ કેટલું આવશે? 16 ન્યૂટન. એટલે સિમ્પલ છે. ખાસ આ કેવી વસ્તુ છે, પ્રેક્ટિસ જેટલી કરશો ને એટલું આમાં વધુ છે ખ્યાલ આવશે. પહેલેથી જ રકમ જોઈને આમાં મારે શું કરવું એવું બધું વિચારવા કરતા બેટર છે શું કરો, વધુમાં વધુ પ્રેક્ટિસ કરો. જો પ્રેક્ટિસ કરશે એટલે આ એકદમ સિમ્પલ વસ્તુ છે. ઓકે, ચાલો અમને નોટ ડાઉન કરો, પછી એક દાખલો છે એને જોઈએ આપણે. ચાલો ધ્યાન આપજો. હમણાં જે તમે દાખલો ભણી ગયા છો એવો સેમ દાખલો, પણ રકમમાં થોડોક છે હું બદલાવ લાવું છું. આ દળનો બ્લોક છે એ 10 kg નો છે અને અહીંયા ખૂણો છે 53 ડિગ્રી છે. સેમ પ્રશ્ન. તમને માત્ર એટલું પૂછ્યું હોય કે તણાવ બળ અને લંબ બળ મેળવો. આવડશે કે નહીં આવડે? શું કરો, આ 10 છે, 10 નું વજન બળ mg અધો દિશામાં, નીચે તરફ વજન બળ mg બતાવી દો. કેટલું આવશે? 100 ન્યૂટન. આ 100 ન્યૂટન ને લંબ સાથે 53 ડિગ્રીનો ખૂણો બનાવશે. એના બે ઘટક પાડી દો. એક આવશે 100 sin 53 અને બીજો આવશે નીચે તરફ 100 cos 53. અહીંયા આવશે તણાવ બળ T અને અહીંયા આવશે લંબ બળ N. આગળ જે દાખલો ગણ્યો એ સેમ દાખલો છે, તમારે જાતે પ્રેક્ટિસ કરવાની છે. આ દાખલો છે હું તમને હોમવર્ક માટે આપું છું. ઓકે, સિમ્પલ જ છે. આગળ જે લોજિક યુઝ કર્યું એ સેમ, માત્ર ખૂણાઓ બળશે અને બળ છે એ બદલાઈ જવાનું છે. નોટ ડાઉન કરો આમને, પછી એક દાખલો છે જોઈએ. ચાલો ત્યારે જો દાખલો કંઈક આ રીતે આપેલો છે કે એક દિવાલ છે, દિવાલ સાથે એક દ્રઢ આધારથી એક દોરી વડે 10 કિલોગ્રામ દળનો એક બ્લોક છે લટકાવેલો છે. ઓકે, તો આના માટે તમારે તણાવ બળ અને લંબ બળ છે મેળવવાનું છે. જોજો, ધ્યાન આપજો. આ 10 કિલોગ્રામ દળનો બ્લોક છે અહીંયા લટકાવેલો છે. તો પેલા તો એમનો એફબીડી દોરીએ. તો જો આમાં દોરું છું. હવે કઈ રીતે એફબીડી આમાં દોરવા? તો પહેલું કામ એ કરો, વજન બળ mg દર્શાવી દો. શું બતાવી દો? વજન બળ mg. તો એનું દળ કેટલું છે? તો કે 10 અને ગુરુત્વ પ્રવેગ આપણે 10 લઈએ છીએ બરાબર 100 ન્યૂટન. આ બળ છે આવી ગયું. કેટલું આવ્યું? 100 ન્યૂટન. બીજું, આ દોરી વડે લટકાવેલો હોવાથી આમાં શું હશે? તણાવ બળ T હશે. સમજાય છે? શું ઉત્પન્ન થશે? તણાવ બળ T. બીજું, આ બિંદુ પાસે સંપર્ક છે, તો સંપર્ક બિંદુ એ સપાટીને લંબ બળ હશે. આ લંબ બળ N, જેને આપણે સંપર્ક બળ તરીકે પણ ઓળખીએ છીએ. ઓકે, તો આ બિંદુ પાસે આ પ્રકારના 3 બળો આવ્યા. એક છે તણાવ બળ આવ્યું, એક છે લંબ બળ આવ્યું અને બીજું છે વજન બળ આવ્યું. હવે તો કે અહીંયા જો આ સમસ્થિતિ દિવાલ સાથે 37 ડિગ્રીનો ખૂણો બનાવે છે, તો આ રીતે યુગ્મ કોણ વિચારો. તો આ ખૂણો પણ કેટલો આવશે? 37 ડિગ્રી જ આવશે. સમજાય છે? અહીંયા જે ઘટકો પડશે એ કોના પડશે? તણાવ બળ T ના. તો જો અહીંયા એમનો એફબીડી દોરવું. આ બિંદુ જે આપણે ધાર્યું એનો એફબીડી. તો આ બાજુ આપણી પાસે છે લંબ બળ N, નીચે તરફ છે વજન બળ mg અને અહીંથી આ રીતે 37 ડિગ્રીના ખૂણે છે તણાવ બળ T. ઓકે, કેટલો ખૂણો છે આ? 37 ડિગ્રીનો. તો જો ધ્યાન આપો, આ તણાવ બળ T છે એના બે ઘટક પડશે. એક આ ઘટક અને બીજો આ સમસ્થિતિજ ઘટક. ઓકે, તો શિરોલંબ ઘટક થીટાની બાજુ પાસેની બાજુ હોવાથી T cos 37 ડિગ્રી અને આ ઘટક કયો આવશે? T sin 37 ડિગ્રી. હવે જુઓ, તો આ બ્લોક છે 10 કિલોગ્રામ દળો એ કેવા છે? સમસ્થિતિ સંતુલનમાં છે. તો કે અહીંયા પડેલો છે, નહીં આ બાજુ ધક્કો લાગે કે નહીં નીચે તરફ જાય. તો એ સમસ્થિતિજ અને શિરોલંબ એવા બંને સંતુલનમાં છે. તો સંતુલન સ્થિતિએ ડાબી બાજુનું બળ બરાબર જમણી બાજુનું બળ. સમજાય છે? તો શું કરીએ? તો કે 10 kg બ્લોકના સમસ્થિતિ સંતુલન માટે તેનો વિચાર કરો. સમસ્થિતિ સંતુલન માટે શું કરો? ડાબી બાજુનું બળ બરાબર જમણી બાજુનું બળ. ઓકે, તો શું થઈ જશે?
n બરાબર ટી સાઇન 37 ડિગ્રી, અથવા શું કરો તો કે આપણે એવું કહેતા હતા એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0, એ પણ લખી શકો. જોજો છેલ્લે આન્સર છે એક જ આવશે, સમેશન ઓફ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0. તો કોઈ એક બાજુને પ્લસ કહી દો તો n માઇનસ, આને પ્લસ કીધો તો આ માઇનસ આવશે, ટી સાઇન 37 ડિગ્રી બરાબર 0. તેથી n બરાબર ટી સાઇન 37 ડિગ્રી. જો આગળ જે આપણે લખ્યું હતું એ જ આવ્યું. ઓકે, હવે ટી પણ અજ્ઞાત છે, લંબબળ n પણ અજ્ઞાત છે, એટલે આપણને એની કિંમત મળશે નહીં. ઓકે, ચાલો આગળ વધીએ. 10 કેજી બ્લોકના શિરોલંબ સંતુલન માટે, કેવા સંતુલન માટે? શિરોલંબ. તો શિરોલંબ સંતુલન માટે ઉપર તરફનું બળ બરાબર નીચે તરફનું બળ. તો આમ કહી શકો સમેશન ઓફ એફ ઓફ વાય ઇઝ ઇક્વલ ટુ 0. ઉપર તરફનાને તમે પ્લસ લ્યો તો ટી કોસ 37, તો નીચે તરફનાને કેવું લેવું પડશે? માઇનસ લેવું પડશે, બરાબર 0. તો આવું થઈ જશે ટી કોસ 37 ડિગ્રી બરાબર mg, અને mg બરાબર તો કે 10 કિલોગ્રામ નું હોવાથી આ કેટલું આવે છે? 100 ન્યૂટન આવે છે. તો અહીંયા લખી નાખો ટી કોસ 37. કોસ 37 એટલે આ ખૂણો છે એની સામેની બાજુ નાની થાય, પાસેની બાજુ કેવી થઈ જશે? મોટી થઈ જશે, બરાબર 100 ન્યૂટન. ઓકે, તો ટી બરાબર શું થશે? જો 500/4, તેથી ટી બરાબર આવશે 125 ન્યૂટન. તણાવ બળ કેટલું આવશે? 125 ન્યૂટન. અને આ તણાવ બળની કિંમત છે અહીંયા મૂકી દો તો 125 ગુણ્યા સાઇન 37. સાઇન 37 એટલે 3/5. ઓકે, 25 પંચા 125 અને 25 તેરી 75 ન્યૂટન. તો આ મળી ગયું લંબબળ. તો બંને જવાબો છે આપણને મળી ગયા, લંબબળ અને તણાવ બળ. લંબબળ કેટલું આવશે? 25 ન્યૂટન, અને તણાવ બળ આવશે 125 ન્યૂટન. ઓકે, તો આ રીતે તમારે પ્રેક્ટિસ કરવાની છે. ચાલો નોટ ડાઉન કરો, પછી આગળ વધીએ. ચાલો આગળ વધીએ. હવે જો થોડીક ચેન્જ લાવીએ છીએ દાખલામાં, એટલે મેં રકમ લખી નાખી છે, આપેલા પ્રશ્નોને ઉકેલો. ઓકે, જ્યાં સુધી પદાર્થ સંતુલનમાં તો ત્યાં સુધી તેના પર કોઈ બાહ્ય બળ લાગતું નહોતું, અને બાહ્ય બળ નહોતું લાગતું તો પદાર્થ છે એનો પ્રવેગ છે શૂન્ય આવતો હતો. પણ અહીંયા શું થશે? પ્રવેગ છે આપણે ઉમેરીએ છીએ આમાં. તો પ્રવેગ કઈ રીતે? તો કે જ્યારે પણ બળ લાગશે ત્યારે પ્રવેગ ઉત્પન્ન થતો હશે. તો જો ઉત્પન્ન થતો હશે તો પ્રવેગની દિશા સાથે દર્શાવવો પડશે, પ્રવેગનું મૂલ્ય છે આપણે દર્શાવવું પડશે. લંબબળ આવતું હોય તો લંબબળ બતાવવું પડશે, તણાવ બળ આવતું હોય તો તણાવ બળ દર્શાવવું પડશે, અને કોઈ પણ પદાર્થ છે એનું વજન હશે એટલે વજન બળ બતાવવું પડશે. તો હવે એ બધા જ પ્રકારના બળો છે મિક્સઅપ આવી જશે. ઓકે, તો જુઓ જોઈએ રકમ કંઈક આ રીતે છે. સમસ્થિતિ ટેબલ પર 10 કિલોગ્રામ દળનો બ્લોક પડેલો છે, તેના પર જમણી તરફ 50 ન્યૂટનનું બળ આપવામાં આવે છે. તો તમને એમ કીધું હોય કે આ પ્રશ્નને ઉકેલો, તો તમારે એક તો લંબબળ મેળવવું પડશે. આ જે ખેંચીને આ બાજુ છે તો તમારે એમનો પ્રવેગ કેટલો હશે એ પણ તમારે વિચાર કરવો પડશે. જો આ દોરી નથી પણ આ બાજુ શું લાગે છે? બળ લાગે છે, એટલે બાહ્ય બળ છે આપણે લગાડેલું છે. તો પહેલું કામ કરો કે આનો FBD દોરો. શું કરો? આમાં ને આમાં દોરી નાખો અથવા અલગથી દર્શાવો. તો હવે તમે એટલા કેપેબલ થઈ ગયા છો કે આમાં ને આમાં તમે એમનો FBD દર્શાવો તો પણ તમે એમને ઉકેલી શકો. ઓકે, અથવા શું કરો? કોઈ પણ પ્રકારની આળસ કર્યા વગર અહીંયા 10 કિલોગ્રામ દળનો બ્લોક છે દર્શાવી દો. 10 કિલોગ્રામ દળનો બ્લોક આ સમસ્થિતિ સપાટી પર પડેલો છે, તો એનું વજન બળ કઈ બાજુ આવશે? નીચે તરફ. mg બરાબર 10 ગુણ્યા 10 એટલે 100 ન્યૂટન. સંપર્ક સપાટીએ લંબબળ લાગશે કઈ તરફ? ઉપર તરફ. તો હવે આના ઉપર લંબબળ દર્શાવી દો. આ લંબબળ કઈ દિશામાં હશે? તો કે ઉપર તરફ. આ લંબબળ આવી ગયું n. અહીંથી આ દિશામાં બાહ્ય બળ લાગે છે, તો આ બાહ્ય બળ આવી ગયું 150 ન્યૂટન. આ સાઈડ કોઈ પણ પ્રકારનું બળ આવશે નહીં, ત્યાં કોઈ પ્રકારનું બળ આવશે નહીં, કેમ કે દોરી હોત તો તણાવ બળ આવે, પણ દોરી નથી, બાહ્ય બળ જ લગાડવામાં આવેલું છે. તો આને તમારે ઉકેલવો છે. તો પહેલું કામ શું કરો?
તો કે પદાર્થના આ બાજુ બળ લાગતું હોવાથી સ્વાભાવિક વાત છે, કોઈ પદાર્થને 50 ન્યૂટનના બળથી આ બાજુ ખેંચો તો આમાં શું આવવાનું છે? પ્રવેગ આવશે. શું આવશે? પ્રવેગ. ઓકે, તો તમારે પ્રવેગ પણ છે મેળવવાનો થશે. તો જો પહેલું, પદાર્થના શિરોલંબ સંતુલન માટે, કેમ શિરોલંબ લીધું એટલે એ બેઠી કિંમત છે આપણે મળી જાય. તો શિરોલંબ સંતુલન માટે સમેશન ઓફ એફ ઓફ વાય ઇઝ ઇક્વલ ટુ 0. તેથી શું થઈ જશે? n માઇનસ mg ઇઝ ઇક્વલ ટુ 0. તેથી n બરાબર mg, તેથી n બરાબર 100 ન્યૂટન. ઓકે, તમને લંબબળ છે મળી ગયું. સમસ્થિતિજ માટે તો પદાર્થના સમસ્થિતિ સંતુલન માટે હવે ઘટક લખી નાખું છું. ઓકે, સમસ્થિતિજ ઘટક માટે તો જો આ બાજુ શું લાગે છે? બળ લાગે છે, અને બળના કારણે આ પદાર્થ શું કરશે? પ્રવેગી ગતિ કરે. તો કેટલી પ્રવેગી ગતિ કરે? તો કે બળ બરાબર દળ ગુણ્યા પ્રવેગ 0. તો બળ કેટલું છે? જો ma બરાબર 150, તેથી પ્રવેગ એ બરાબર 150 ના છેદમાં દળ m બરાબર 150 ના છેદમાં દળ કેટલું છે એનું? 10 કિલોગ્રામ. ઓકે, તો કેટલું આવશે? 150 ભાગ્યા 2, 1.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. પદાર્થનો પ્રવેગ છે કેટલો આવી ગયો છે? સોરી, માફ કરજો હો ને, અહીંયા ભૂલ થઈ છે મારી. માત્ર 50 ન્યૂટન છે. સોરી, કેટલું છે? માત્ર 50 ન્યૂટન છે. તો 50 ભાગ્યા 10, 50 ભાગ્યા 10 એટલે કેટલું આવશે? 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. અથવા તમે આને એમ પણ લખી શકો, જો એફ એક્સટર્નલ બરાબર ma, બાહ્ય બળ બરાબર પ્રવેગ, ન્યૂટનના ગતિના બીજા નિયમ અનુસાર. હવે પ્રવેગને સૂત્રનો કરતા બનાવી દો. તો બળ ભાગ્યા દળ કેટલું આવશે? 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ઓકે, ચાલો આગળ વધીએ. સેમ પ્રશ્ન, પણ બળ છે શિરોલંબ દિશામાં લાગે છે. દળ પણ સેમ જ છે, 10 કિલોગ્રામ દળનો બ્લોક છે. તો સ્વાભાવિક વાત છે કે આ પદાર્થ છે અહીંયા વજન બળ mg નીચે તરફ લગાડશે. કેટલા? તો કે 100 ન્યૂટન જેટલું. અને આ જે પર આ પદાર્થ પર શિરોલંબ બાહ્ય બળ લાગે છે 150 ન્યૂટન. શું છે? બાહ્ય બળ છે. તો પહેલું, હવે જુઓ આના ઉપર બળ છે ઉપર તરફ લાગે છે, તો સ્વાભાવિક વાત છે ઉપર તરફ બળ લાગે છે તો આનો પ્રવેગ કઈ બાજુ હશે? ઉપર તરફ હશે. આમનો પ્રવેગ આ બાજુ બળ લાગતું હતું એટલે એ બાજુ હતો, અને કેટલો આવ્યો? 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. હવે તમને ખબર કેમ પડે? આગળ જતા પ્રશ્નની જટિલતા વધતી જશે. તમને ખબર કેમ પડે કે પદાર્થ આ બાજુ જ ગતિ કરે છે? તો એના માટે ધારો કે ભૂલથી તમે પ્રવેગ વિરુદ્ધ દિશામાં ધારી લીધો તો કઈ ફરક નહીં પડે. જવાબમાં માત્ર ઋણ ચિહ્ન આવશે. શું આવશે? માત્ર ઋણ ચિહ્ન આવશે. એટલે ચિંતા કરવી નહીં. પ્રવેગની દિશા ધારતી વખતે જો ભૂલથી ઊંધી ધરાઈ ગઈ છે, પ્રવેગને ભૂલથી તમે આ દિશામાં ધારી લીધો તો આન્સર છે તમારો માઇનસ આવશે. અને માઇનસ આવશે એ શું સૂચન કરે છે? કે પદાર્થની જે પ્રવેગી ગતિ દિશા છે એ તમે ધારેલી દિશા કરતા ઓરિજિનલ દિશા કેવી છે? વિરુદ્ધ દિશામાં છે. આમના માટે તો પદાર્થ માત્ર ઉપર તરફ જ ખસશે. તો હું કહીએ તો કે પદાર્થના શિરોલંબ સંતુલન માટે, શિરોલંબ સંતુલન માટે, તો શિરોલંબ માટે શું છે? તો કે સમેશન ઓફ એફ ઓફ વાય ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, તો ઉપર તરફ કેટલું બળ લાગે છે? 150 માઇનસ નીચે તરફ mg બરાબર આ પદાર્થ પ્રવેગ પ્રાપ્ત કરશે ને પ્રવેગ કેટલો હશે? ma જેટલો. આ રીતે તમારે લખવાનું થાય. સમજાય છે? કેમ કે ઉપર તરફ શું છે? તો કે બાહ્ય બળ, નીચે તરફ વજન બળ, તો એને માઇનસ કરો. અને પદાર્થનો જે આ પ્રવેગ આવે છે તો કે આ તમે શું લખ્યું? એફ નેટ લખ્યું, કુલ બળ. આ તમે શું દર્શાવ્યું કહેવાય? એફ નેટ. અને એફ નેટ બરાબર ma. ઓકે, તો આ એફ નેટ બતાવ્યું બરાબર ma. તમારે પ્રવેગ મેળવવો છે તો પ્રવેગ એ બરાબર 150 માઇનસ mg ના છેદમાં m. તો 150 માઇનસ mg, mg કેટલા છે? 100 ના છેદમાં દળ 10.
50/10 એટલે 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ઓકે, આનો પ્રવેગ કેટલો આવ્યો? 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. કઈ દિશામાં? ઉધ્વ દિશામાં. જ્યારે અહીંયા જે પ્રવેગ આવ્યો હતો 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર, કઈ દિશામાં આવ્યો હતો? જમણી બાજુ. ઓકે, બસ આ તમારો આન્સર આવી ગયો. શું કરો? ન્યૂટનના ગતિના બીજા નિયમનો ઉપયોગ કરો. એફ નેટ બરાબર ma. તો આ એફ નેટ થઈ ગયું બરાબર ma. પ્રવેગને સૂત્રનો કરતા બનાવ્યો તો છેદમાં m સાદુરૂપ આપ્યું. આન્સર કેટલો આવી ગયો છે? 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ચાલો નોટ ડાઉન કરો, પછી આપણે આગળ વધીએ. ચાલો આગળ વધીએ. જો શું છે તો કે 3 બ્લોક છે સમસ્થિતિ સપાટી પર પડેલા છે. અનુક્રમે દળ 3 કિલોગ્રામ, 2 કિલોગ્રામ અને 1 કિલોગ્રામ છે. એના 1 કિલોગ્રામ પર 60 ન્યૂટન જેટલું બળ છે તમને સમસ્થિતિ રીતે લગાવવામાં આવે છે. તમને એમ પૂછ્યું હોય કે આ ત્રણેય છે લંબબળ અને વજન બળ છે એ મેળવવાના છે, તો વજન બળ તો ઇઝીલી મળી જશે, પણ લંબબળ અને પ્રવેગ મેળવવાનો છે. તો જો સ્વાભાવિક વાત છે, તમે બળ છે 1 કિલોગ્રામ દળના બ્લોક પર લગાવો છો, પણ આ 3 બ્લોક એકબીજા સાથે કેવા છે? સંપર્કમાં છે. તો હું આના પર હું વજન લગાડીશ, આ રીતે ધક્કો મારીશ, તો 3 બ્લોક છે એક સાથે ખસશે. સમજાય છે? 3 બ્લોક છે કેવા ખસશે? એક સાથે. હવે જો આપણે 1 કિલોગ્રામ દળના પ્રવેગની વાત કરીએ તો 1 કિલોગ્રામ દળનો જેટલો પ્રવેગ હશે એટલો જ 2 કિલોગ્રામનો હશે, એટલો જ 3 કિલોગ્રામનો હશે, કેમ કે ત્રણેયની ગતિ છે એક સાથે જ થશે, ત્રણેય છૂટા પડવાના નથી. તો આમનો પ્રવેગ છે એ કઈ બાજુ આવશે? તો કે આનો પ્રવેગ એ છે એ આ બાજુ આવશે. ઓકે, કેમ કે તમે બળ જે બાજુ લગાવો છો એ જ દિશામાં એમનો પ્રવેગ આવવાનો છે, તો વાત સ્વાભાવિક છે. હવે જુઓ આના માટે શું કરવું? તો કે પ્રવેગ કઈ રીતે મેળવવો? તો પ્રવેગ માટે મેં તમને કીધું હતું કે બાહ્ય બળ F એક્સટર્નલ બરાબર ma. એ સૂત્રનો તમે ઉપયોગ કરો તો જો આવું તંત્ર આપેલું હોય તો તંત્રનો કુલ પ્રવેગ, શબ્દ વાપરું છું તંત્રનો કુલ પ્રવેગ બરાબર કુલ બાહ્ય બળના છેદમાં કુલ દળ. તંત્રનું કુલ દળ. ઓકે, તો કુલ બાહ્ય બળ કેટલું છે? જો કેટલું છે? 60 ન્યૂટન. કુલ દળ કેટલું? તો કે 3 + 2 + 1 એટલે 6 થઈ જશે. 60/6. તેથી કેટલા આવશે? પ્રવેગ આવી ગયો 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ઓકે, આ તંત્ર છે એનો પ્રવેગ છે આપણને મળી ગયો. હવે એના લંબબળ છે આપણે મેળવવા હોય તો લંબબળ માટે આપણે વાત કીધી હતી કે કોઈ પણ સંપર્ક સપાટી છે તો સંપર્ક સપાટીને લંબ રૂપે લંબબળ હોય. ઓકે, તો જો આ 1 કિલોગ્રામ દળનો બ્લોક છે આ સપાટી સાથે સંપર્કમાં છે, તેવી જ રીતે 1 કિલોગ્રામનો બ્લોક છે આ 2 કિલોગ્રામની સપાટી સાથે સંપર્કમાં છે, તો લંબબળ છે 2 મળશે. એક છે આ સપાટીને લંબ રૂપે અને બીજું છે આ બ્લોકને કારણે આ બાજુ. ઓકે, તો આપણે શું કરીએ? ત્રણેયના પર્સનલી ઇન્ડિવિજ્યુઅલ બ્લોક ડાયાગ્રામ દોરી અને ત્રણેયના સંપર્ક બળ અને લંબબળ છે એટલે કે લંબબળ છે આપણે મેળવી લઈએ. જો ધ્યાન આપો, હું પેલા 1 kg બ્લોક માટે લખું છું, 1 કિલોગ્રામ બ્લોક માટે. તો જો આ 1 કિલોગ્રામ બ્લોક છે હું અહીંયા દોરું છું, એનો FBD. તો આ બાજુ શું લાગે છે? બાહ્ય બળ કેટલું છે? 60 ન્યૂટન. ઓકે, આ સપાટી સાથે સંપર્કમાં હોવાથી નીચે તરફ શું લાગશે? વજન બળ mg, અને એ કેટલું આવશે? 100 ન્યૂટન. સોરી, 1 કિલોગ્રામ નો હોવાથી 10 ન્યૂટન. 1 કિલોગ્રામ નો છે ને, કેટલું આવશે? 10 ન્યૂટન. સંપર્ક બિંદુ એ સપાટીને લંબબળ આવશે. આ લંબબળને હું n દર્શાવું. બીજું આ 1 કિલોગ્રામ અને 2 કિલોગ્રામનો બ્લોક સંપર્કમાં હોવાથી આ 2 કિલોગ્રામનો બ્લોક છે 1 કિલોગ્રામ બ્લોકને આ બાજુ લંબબળ લગાડશે, તો એ લંબબળ કઈ બાજુ આવશે? આ બાજુ. કેટલું આવશે? તો કે એને હું n1 ધારું છું. કેટલું ધારું છું? n1. ઓકે, ચાલો હવે છે આમને સોલ્વ કરીએ. તો જો આના સમસ્થિતિ સંતુલન માટે
સમસ્થિતિજ માટે જેટલું આ બાજુનું બળ એટલું જ આ બાજુનું બળ. તો સ્વાભાવિક વાત છે કે સમસ્થિતિ સંતુલન માટે N1 બરાબર 60 ન્યૂટન. આ એક આન્સર છે આપણને મળી ગયો. તેવી રીતે શિરોલંબ સંતુલન માટે જો એક બ્લોક અહીંયા પડેલો છે આપમેળે ઊંચો થવાનો નથી, તો એ સમસ્થિતિને બદલે શિરોલંબ સંતુલનમાં પણ છે. તો શિરોલંબ સંતુલન માટે શું આવશે? માફ કરજો, આ એક ભૂલ છે, હમણાં કરેક્ટ કરું છું. શિરોલંબ સંતુલન માટે તો શિરોલંબ સંતુલન માટે પદાર્થ છે પોતાની જગ્યાએથી ખસવાનો નથી, એટલે કે કોઈ પ્રવેગ નથી. તો શું આવી જશે? શિરોલંબ બળ એટલે કે લંબ બળ બરાબર mg અને mg બરાબર 10 ન્યૂટન. આ છે પહેલી સપાટી ઉપર તરફ જે બળ લગાડે છે 10 ન્યૂટન આવ્યું. સમસ્થિતિ સંતુલન માટે જો અહીંયા પ્રવેગ આવે છે, શું આવે છે? પ્રવેગ. તો પ્રવેગ માટે આપણે શું કીધું હતું? F net is equal to ma. F net is equal to ma. આ પદાર્થની ગતિ કઈ બાજુ થાય છે? પ્રવેગી ગતિ આ બાજુ. તો જે બાજુ ગતિ થતી હોય ને એ બાજુનું બળ છે તમારે પ્લસ લેવાનું. તો આ પ્લસ લેતા શું થશે? આ બાજુનું બળ છે તમે પ્લસ લ્યો તો શું થઈ જશે? 60 માઇનસ આ બાજુનું બળ કેટલું આવશે? N1 બરાબર આમનો પ્રવેગ m into a. કે આપણે શું મેળવવું છે? N1. તો N1 ને સૂત્રનો કરતા બનાવતા માઇનસ વાળું પદ આ બાજુ આવે તો પ્લસ, આ પ્લસ છે આ બાજુ જાય તો માઇનસ. તો આવું થઈ જશે 60 માઇનસ ma. ઓકે, 60 માઇનસ m કેટલું છે? 1 અને પ્રવેગ કેટલો છે? 10. 60 માંથી 10 જાય કેટલા આવશે? 50 ન્યૂટન. તો 2 કિલોગ્રામનો બ્લોક, આ 2 કિલોગ્રામનો બ્લોક 1 કિલોગ્રામ બ્લોકને કેટલા બળથી ખસેડશે? 50 ન્યૂટન બળથી છે આ બાજુ ખસેડશે. એટલે આ n મળી ગયું, આ N1 મળી ગયું. એક નાનકડી ભૂલ હતી, કરેક્ટ કરેલી છે, ધ્યાન આપજો. ઓકે, ચાલો આગળ વધીએ. 2 કેજી બ્લોકનું સંતુલન છે વિચારો. કોના માટે? 2 કિલોગ્રામ ના બ્લોક માટે. 2 કેજી બ્લોક માટે. તો જો ફરી પાછું આ 2 કિલોગ્રામનો બ્લોક, આમનું વજન બળ mg નીચે તરફ એટલે કે mg બરાબર 20 ન્યૂટન. સંપર્ક સપાટીએ સપાટીને લંબ રૂપે લંબ બળ. ઓકે, જો આને તમે n આપ્યું તો અમને n1 આપ્યું, તો હવે સ્વાભાવિક વાત છે આને n2 આપવું પડશે. આ n2 એટલે આ સંપર્ક સપાટીને લંબ રૂપે લાગતું બળ. હવે ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ, 2 કિલોગ્રામનો બ્લોક છે 1 કિલોગ્રામને આ બાજુ 50 ન્યૂટનથી ધક્કો મારે તો 1 કિલોગ્રામનો બ્લોક 2 કિલોગ્રામ બ્લોકને આ બાજુ ધક્કો મારશે તો આ બાજુનું જે ફોર્સ આવે છે સંપર્ક બળ એ કેટલું હશે? તો કે N1 જેટલું જ હશે. કેટલું હશે? N1 જેટલું. કોના કારણે? તો કે 1 કેજી બ્લોકના કારણે. તેવી રીતે આ 2 કેજી બ્લોક છે એ 3 કેજી સાથે સંપર્કમાં હોવાથી આ 3 કેજી નો બ્લોક છે આ બાજુ લંબબળ લગાડશે. એ લંબબળને હું નામ આપું છું N3. કોના કારણે? તો કે 3 કેજી ના લીધે. ઓકે, આટલા બળ છે આપણને મળી ગયા. આટલા બળ લાગવા સિવાય પણ આ 2 કેજી નો બ્લોક છે આ બાજુ પ્રવેગી ગતિ કરે છે. ઓકે, તો પહેલું કામ કરો શિરોલંબ સંતુલન માટે. શિરોલંબ સંતુલન માટે શું આવશે? N2 બરાબર 20 ન્યૂટન. આ ડાયરેક્ટ લખી નાખો. હવે સમસ્થિતિ સંતુલન માટે, સમસ્થિતિ સંતુલન માટે આ બાજુ પદાર્થ પ્રવેગી ગતિ કરતો હોવાથી આ બાજુનું બળ છે ને હું પ્લસ લઉં તો N1, આ બાજુનું માઇનસ, માઇનસ N3 બરાબર આ શું લખ્યું તમે? F net બરાબર m into a. ઓકે, ચાલો N1 ની કિંમત તમારી પાસે બેઠી છે. N1 ની કિંમત બેઠી છે 50. તમારે N3 મેળવવું છે. શું મેળવવું છે? N3. તો પહેલા તો N3 ને સૂત્રનો કરતા બનાવી દો. N3 બરાબર N1 minus ma. ઓકે, આ બાજુ આવ્યું, આ બાજુ આવ્યું.
તો n1 બરાબર તમારી પાસે કિંમત બેઠી છે કેટલી છે 50 માઇનસ m કેટલા કિલોગ્રામનો છે 2 અને પ્રવેગ છે કેટલો છે 10 50 માંથી 20 જાય તો કેટલા આવશે 30 ન્યૂટન તો 2 કિલોગ્રામનો દળ છે સંપર્ક સપાટીને લંબ રૂપે ઉપર લંબબળ લગાડે છે કેટલું છે સોરી 3 કિલોગ્રામનો બળ છે આ બાજુ જે લંબબળ લગાડે છે કેટલું છે 30 ન્યૂટન છે કેટલું છે 30 ન્યૂટન ઓકે આ તમને n3 મળી ગયો આ n2 મળી ગયો એટલે બેવની વેલ્યુ છે આપણી પાસે હવે છે આવું સેમ કોના માટે વિચારી શકો 3 કિલોગ્રામ દળના બ્લોક માટે વિચાર કરો ચાલો શું આવશે આન્સર અને કઈ રીતે એનો એફબીડી દોરશું 3 કેજી બ્લોક માટે જો આ 3 કિલોગ્રામનો બ્લોક છે આ 3 કેજી નો બ્લોક કે 3 કેજી તો એનું વજન બળ mg નીચે તરફ કેટલું આવશે 30 ન્યૂટન આના પર સ્વાભાવિક વાત છે 3 કેજી 2 કેજી પર આ બાજુ n3 બળ લગાડે છે તેવી જ રીતે આ 2 કેજી 3 કેજી પર આ બાજુ n3 બળ લગાડશે લંબ બળ તો આ બળ કેટલું આવશે n3 કેટલા 2 કેજી ના લીધે આ 3 કેજી ને લીધે તો આ કોના લીધે છે 2 કેજી ના લીધે સંપર્ક સપાટીએ લંબ રૂપે શું હશે લંબબળ હશે અને એ લંબબળ કેટલું આવશે તો કે n4 આપણે ક્યાંય આપ્યું નથી તો n4 આગળ વધીએ આ બાજુ કઈ છે જ નહીં એટલે આ બાજુથી કોઈ પ્રકારનું લંબબળ લાગશે નહીં તો અહીંયા માત્ર આપણી પાસે કેટલા બળ છે 3 બળ જ છે તેમ છતાં આ 3 કેજી નો બ્લોક છે આ બાજુ પ્રવેગી ગતિ કરે છે તો આ બાજુની પ્રવેગી ગતિ કેટલી હશે એ જેટલી ઓકે તો ચાલો હવે આમના સંતુલનનો વિચાર કરીએ તો પહેલું શિરોલંબ સંતુલન માટે શું થશે તો કે n4 બરાબર 30 ન્યૂટન પહેલો આન્સર છે મળી ગયો આ માટે તો સમસ્થિતિ સંતુલન માટે સમસ્થિતિ સંતુલન માટે શું આવશે તો આ પદાર્થ છે આ બાજુ પ્રવેગી ગતિ કરે છે તો એક્સટર્નલ કુલ બાહ્ય બળ કેટલું છે તો કે માત્ર n3 છે n3 બરાબર m a તેથી n3 બરાબર m દળ કેટલું છે 3 પ્રવેગ કેટલો છે 10 તેથી n3 બરાબર 30 ન્યૂટન જો એ ઓલરેડી આપણને અહીંયા મળી ચૂક્યું છે સમજાય છે કેમ કે આપણે કીધું હતું આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્ય અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય જો 2 કેજી વાળો બ્લોક છે એ 3 કેજી ને આ બાજુ n3 બળથી n3 લંબ બળથી ઘસેડતો હોય તો સ્વાભાવિક વાત છે 3 કેજી નો બ્લોક છે 2 કેજી ને આ બાજુ n3 બળથી ખસેડે ઓકે અને કેવા આવે છે n3 બેવ માટે એક સમાન આવે આ રીતે પ્રશ્ન ઉકેલવાનો છે કોઈ પણ એક કરતા વધારે બળ આપ્યા હોય અને જો એકબીજા સાથે સંપર્કમાં હોય તો એના માટે એનો તંત્રનો કુલ પ્રવેગ અથવા ઘણી વખત છે કેવું છે એક જ દોરી વડે બાંધેલા હશે મેં તમને કાલના લેક્ચરમાં ચર્ચા કરી હતી કે જો એક જ દોરી હોય તો તણાવ બળ સમાન આવે અને આ રીતે લટકાવેલો હોય તો આ પદાર્થ જેટલો નીચે જશે એટલો જ આ પદાર્થ કેવો જવાનો છે ઉપર તો એના માટેના પ્રવેગ સરખા હોય તો સરખા પ્રવેગ માટે તમે બેઠું આ સૂત્ર વાપરી શકો કુલ બાહ્ય બળના છેદમાં તંત્રનું કુલ દળ ઓકે ચાલો નોટ ડાઉન કરો આગળ વધીએ ચાલો આગળ વધીએ જો એક સમસ્થિતિ સપાટી પર 2 બ્લોક છે એક 2 કિલોગ્રામનો છે એક 3 કિલોગ્રામનો છે 3 કિલોગ્રામના બ્લોક પર જમણી બાજુ 50 ન્યૂટન બળ લાગે છે જ્યારે 2 કિલોગ્રામના બ્લોક પર ડાબી બાજુ 40 ન્યૂટન બળ લાગે છે તો તમને આ પ્રશ્ન છે ઉકેલવાનો કીધો આમાં પ્રવેગ કેટલો હશે આ બેવને એક દોરી વડે બાંધેલા છે તો એમાં તણાવ બળ કેટલું હશે સંપર્ક સપાટીએ સપાટીને લંબ બળ કેટલું હશે આ બધી જ વસ્તુઓ છે આપણે મેળવવાની છે એટલે કે એક જ દાખલામાં બધી જ વેરાયટીઓ છે આપણને મળી જશે તો જો આ રીતનો કોઈ પણ પ્રશ્ન હોય એટલે મેં તમને શું કીધું હતું કે જો બંને બધા પદાર્થો એકબીજા સાથે જોડાયેલા છે તો કે અહીંયા જો સેમ જોડાયેલા છે અને દોરી વળે છે તો આ બાજુ 50 ન્યૂટન છે આ બાજુ 40 ન્યૂટન છે આપણે સમજી શકીએ કે જે બાજુ બળ વધારે હોય એ બાજુ જ પ્રવેગી ગતિ થવાની છે
તો જે બાજુ બળ વધારે છે આ બાજુ બળ વધારે હોવાથી આ 3 કિલોગ્રામનો બ્લોક એ પ્રવેગ સાથે આ બાજુ ખસશે. તો સ્વાભાવિક વાત છે એને દોરી વડે બાંધેલું હોવાથી બે પણ એટલા જ પ્રવેગ સાથે ખસશે. તો જો બંને પદાર્થોના પ્રવેગ સરખા રહેતા હોય તો શું લખી શકીએ આપણે? તો કે પ્રવેગ એ બરાબર કુલ બાહ્ય બળના છેદમાં કુલ દળ. ઓકે, આ આપણું સૂત્ર છે. હવે જુઓ, સ્વાભાવિક વાત છે આપણે સમજી શકીએ છીએ કે પ્રવેગ આ બાજુ છે. ઓકે, પણ હું ભૂલથી આમને આ બાજુ દર્શાવું છું. જોજો, ધ્યાન આપજો, હું પ્રવેગ છે આ બાજુ દર્શાવું છું. શું થાય છે જોઈએ આપણે આગળ જતા. ઓકે, પ્રવેગ છે મેં કઈ બાજુ બતાવી દીધો? ડાબી બાજુ. તો આના માટે મેં તમને શું કીધું? જે બાજુ પ્રવેગ હોય એ બાજુના બળને તમારે પ્લસ લેવું પડે. ચાલો એને પ્લસ લ્યો તો 40 પ્લસ. તો આ બાજુનું બળ સ્વાભાવિક છે, બળ સદિશ રાશિ હોવાથી તમારે એને માઇનસ લેવું પડશે. છેદમાં કુલ દળ એટલે 2 + 3. ઓકે, તો આ કેટલું આવ્યું? -10/5. તો તંત્રનો પ્રવેગ આવી ગયો. કેટલો આવ્યો? -2 મીટર/સેકન્ડ². યાદ કરો શું કીધું તું કે જો પ્રવેગ માઇનસ આવે છે તો તમે શું કર્યું છે? પ્રવેગ દર્શાવવામાં ભૂલ કરેલી છે. શું કરેલી છે? ભૂલ કરેલી છે. જવાબ એઝ ઇટ ઇઝ સેમ આવશે, માત્ર માઇનસની સંજ્ઞા આવશે. આપણને ખબર જ હતી, આપણે જાણતા જ હતા કે પ્રવેગ આ બાજુ આવે છે, પણ તેમ છતાં ભૂલથી આ બાજુ દર્શાવ્યો તો આ કેટલું આવી ગયું? 2 મીટર/સેકન્ડ². એટલે આવું આવ્યું તો ગભરાવાની કોઈ જરૂર નથી. આપણે ધ્યાનમાં લીધેલી પ્રવેગની દિશા એ હકીકતની દિશા કરતા કેવી છે? વિરુદ્ધ છે એવું સૂચન કરે. ઓકે, ચાલો આગળ વધીએ. હવે શું તે તો કે આ એક જ દોરી પર હોવાથી સ્વાભાવિક વાત છે એમાં તણાવ બળ છે. તો આ દોરી પર જે સંપર્ક બિંદુ છે ત્યાંથી લંબ રૂપે તણાવ બળ T આ બાજુ. એક જ દોરી હોવાથી આ સંપર્ક બિંદુ પર તણાવ બળ T આ બાજુ હશે. તો તમારે શું કરવાનું? હવે આ તણાવ બળ અને લંબ બળ મેળવવું છે. તો એના માટે તો કે બેવના પર્સનલી FBD દોરવા પડે. તો જોજો, ધ્યાન આપજો. પેલા હું 3 kg બ્લોક માટે દોરું છું. કોના માટે? 3 કિલોગ્રામ બ્લોક માટે. તો 3 કિલોગ્રામ બ્લોક છે આ રીતે સમસ્થિતિ સપાટી પર પડેલો છે. કે 3 કિલોગ્રામ દળનો બ્લોક. તો સ્વાભાવિક છે કે એનું વજન બળ mg નીચે તરફ હશે. એ કેટલું હશે? 30 ન્યૂટન. આ સંપર્ક સપાટી હોવાથી લંબ બળ કઈ બાજુ હશે? ઉપર તરફ. આ આવી ગયું લંબ બળ ઉપર તરફ. અહીંથી આ બાજુ બળ લાગે છે તો આ બાજુનું બળ આવી ગયું 50 ન્યૂટન. આ બાજુ શું છે? તો કે તણાવ બળ T છે. તો આ રીતે તમે આ બ્લોકનું સંતુલન છે વિચારી લીધું. ઓકે, તેમ છતાં આ સંતુલનમાં પ્રવેગ કઈ બાજુ આવે છે? આ બાજુ. તો પ્રવેગને અલગથી દર્શાવો. તો આ તમે એનો FBD છે દર્શાવી દીધો. ઓકે, ચાલો હવે શું કરીએ? તો એક પછી એક સંતુલન છે વિચારીએ અને મંડો લખવા. તો જો પ્રવેગ આ બાજુ છે તો પેલા આપણે લખીએ શિરોલંબ સંતુલન માટે. કોના માટે? આ જે પદાર્થ છે એના માટે. શિરોલંબ સંતુલન માટે. શિરોલંબ સંતુલન માટે શું આવશે? તો કે લંબ બળ N બરાબર વજન બળ mg. N બરાબર mg. તેથી N બરાબર 30 ન્યૂટન. આ લંબ બળ મળી ગયું આપણને. હવે વાત આવી સમસ્થિતિ સંતુલન માટે. સમસ્થિતિજ સંતુલન માટે. ઓકે, તો આ બાજુ શું આવે છે? તણાવ બળ. તો એ બાજુનું પ્રવેગ એ બાજુ હોવાથી આ બળ પ્લસ, આ બળ માઇનસ. તો T -50. એટલે તમે આ શું લખ્યું કહેવાય? F net લખ્યું કહેવાય. શું લખેલું કહેવાય? F net બરાબર પ્રવેગ ma. ઓકે, આ આપણે શું લખેલું કહેવાય? તો કે F net કુલ બળ. તો ચાલો તણાવ બળ છે આપણે મેળવવું છે. તો T બરાબર શું થઈ જશે? 50 + ma. લખો ચાલો. તો તણાવ બળ કેટલું આવશે? જોજો, તણાવ બળ T બરાબર 50 + m. m કેટલું છે? તો કે 3 કિલોગ્રામ. અને પ્રવેગ કેટલું આવશે? તો કે પ્રવેગ છે -2.
50 માંથી 3 ગુણ્યા 2 6 બાદ કરો તો 44 ન્યૂટન. દોરીમાં તણાવ બળ કેટલું આવી ગયું? 44 ન્યૂટન આવ્યું. હવે જુઓ, આ તણાવ બળ 44 ન્યૂટન છે. દોરી એક જ હોવાથી 2 કિલોગ્રામ બ્લોકને કારણે પણ તણાવ બળ સેમ આવવું જોઈએ, તો આપણી ગણતરી છે સાચી કહેવાય. સમજાય છે? જોઈએ આગળ ગણતરી કરીએ એટલે ખ્યાલ આવશે કે આપણે જે ગણતરી કરેલી છે સાચી છે કે ખોટી. તો હવે શું આગળ વધીએ? કોના સંતુલન માટે? તો કે 2 kg બ્લોકના સંતુલન માટે. 2 kg બ્લોક માટે એનો FBD દોરીએ. તો 2 kg બ્લોકનો FBD દોરતા આ 2 kg બ્લોક એનું વજન બળ mg નીચે તરફ કેટલું આવશે? 20 ન્યૂટન. સંપર્ક સપાટીએ સપાટીને લંબ બળ એને હું N1 દર્શાવી દઉં તો લંબ બળ N1. આ બાજુ છે બાહ્ય બળ છે, કેટલું છે? 40 ન્યૂટન. અને આ બાજુ શું છે? તો કે તણાવ બળ T. ઓકે, લખો ચાલો. શિરોલંબ સંતુલન માટે, શિરોલંબ સંતુલન માટે તો શિરોલંબ માટે શું આવશે? N1 બરાબર mg. તેથી N1 બરાબર 20 ન્યૂટન. સમક્ષિતિજ માટે લઈએ. સમક્ષિતિજ સંતુલન માટે તો આ બાજુ પ્રવેગ છે, આ બાજુ શું છે? પ્રવેગ. તો આ બાજુનું બળ છે તમારે પ્લસ લખવું પડશે. તો શું થશે? 40 માઇનસ આ બાજુનું તણાવ બળ છે માઇનસ થઈ જશે. T બરાબર આ પ્રવેગ m into a. કે ચાલો T મેળવવો છે, T ને સૂત્રનો કરતા બનાવો. T બરાબર આ માઇનસ વાળું પદ આ બાજુ હોય તો પ્લસ, અને આ પ્લસ વાળું આ બાજુ જાય તો માઇનસ. કિંમત મૂકો. 40 માઇનસ એમ કેટલા છે? તો કે 2 kg નો બ્લોક છે અને પ્રવેગ કેટલો આવે છે? તો કે -2. જો અહીંયા પણ સંજ્ઞા સાથે જ મૂક્યું હતું. માઇનસ માઇનસ પ્લસ 40 ને 4 44 ન્યૂટન. ઓકે, તણાવ બળ કેટલું આવ્યું દોરીમાં? 44 ન્યૂટન. 2 kg બ્લોકને કારણે લંબબળ આવ્યું 20 ન્યૂટન. 3 kg બ્લોકને કારણે લંબબળ આવ્યું 30 ન્યૂટન. અહીંયા આવ્યું. બસ આટલું સિમ્પલ છે. પણ પહેલેથી જ માથું પકડીને બેસી જાવ, સર હું આને કઈ રીતે ઉકેલીશ, આના પર કેટલા બળ લાગતા હશે, તો વિચાર ના કરો. વિચાર કરો નહીં, ફટાફટ છે આના FBD દોરી નાખો, એના પર લાગતા બળો દર્શાવી દો, પ્રવેગ હોય તો પ્રવેગ દર્શાવી દો, અને પછી તો સંતુલન વાળી વસ્તુ છે, સંતુલન વિચારી અને સોલ્વ કરી નાખો. સમજાય છે? નોટ ડાઉન કરો, પછી આવા પ્રશ્નો છે આગળ જોઈએ.